श्रीमद् भागवत 27मो अध्याय श्री कृष्ण अभिषेक। श्री सुक उवाच गोवर्धने धृते शैल आसाराद रक्षिते व्रजे गोलोकादा व्रजतं कृष्णं सुरभि सक्र एव च। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને મુસળધાર વરસાદથી વ્રજને બચાવી લીધું, ત્યારે તેમની પાસે ગોલોકથી કામધેનુ તેમને અભિનંદન આપવા આવ્યા અને સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધને ક્ષમા કરવા માટે આવ્યા. ભગવાનનો તિરસ્કાર કરવાને કારણે ઇન્દ્ર બહુ જ શરમાઈ ગયો હતો. તેથી તેમણે એકાંત સ્થળે ભગવાન પાસે જઈને પોતાના સૂર્ય જેવા તેજસ્વી મુકુટથી તેમના ચરણોનો સ્પર્શ કર્યો. પરમ તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રભાવ જોઈને ઇન્દ્રએ હું ત્રણલોકનો સ્વામી છું એવો ગર્વ ચાલ્યો ગયો. હવે તેમણે હાથ જોડીને તેમની સ્તુતિ કરી. ઇન્દ્રએ કહ્યું, ભગવાન, આપનું સ્વરૂપ પરમ શાંત, જ્ઞાનમય, રજોગુણ તથા તમોગુણથી રહિત અને વિશુદ્ધ અપ્રાકૃત સત્વમય છે. આ ગુણોના પ્રવાહ રૂપે પતિત થનારો વિશ્વ પ્રપંચ કેવળ માયામય છે. કેમ કે આપના સ્વરૂપને અજ્ઞાનને કારણે જ આપનામાં તેની પ્રીતિ થાય છે. જ્યારે આપનો સંબંધ અજ્ઞાત અને તેના કારણે પ્રતીત થનારા દેહાદિથી છે જ નહીં, પછી તે દેહ વગેરેથી પ્રાપ્તિને લીધે તથા તેમનાથી જ થનારા લોભ, ક્રોધ વગેરે દોષો તો આપના માટે એવી જ રીતે છે. એ કેવી રીતે છે? આમાં આવે જ કઈ રીતે? પ્રભુ, આ દોષો તો અજ્ઞાનને કારણે જ આવે છે. આ પ્રમાણે જોકે અજ્ઞાન તથા તેનાથી થનારા જગતથી આપનો કોઈ સંબંધ નથી, તેમ છતાં ધર્મની રક્ષા અને દુષ્ટોનું દમન કરવા માટે આપ અવતાર ગ્રહણ કરો છો અને નિર્ગ્રહ અનુગ્રહ પણ કરો છો. આપ જગતના પિતા, ગુરુ અને સ્વામી છો. આપ જગતનું નિયંત્રણ કરવા માટે દંડ ધારણ કરનારા દુસ્તર કાળ છો. આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વેચ્છાથી લીલા શરીર પ્રગટ કરો છો અને જે લોકો મારી જેમ પોતાને ઈશ્વર માની બેસે છે તેમનો ગર્વ ઉતારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરો છો. હે પ્રભુ, જે મારા જેવો અજ્ઞાની અને પોતાને જગતનો ઈશ્વર માનનાર છે, તે જ્યારે જુએ છે કે મોટા મોટા ભયના અવસરોએ પણ આપ નિર્ભય રહો છો, ત્યારે તે પોતાનો ગર્વ છોડી દે છે અને આપની બનીને અમાની બંનેની સંતો દ્વારા સેવેલી ભક્તિ માર્ગનો આશ્રય લઈને આપનું ભજન કરે છે. પ્રભુ, આપની એક એક ચેષ્ટાનું દુષ્ટોનું દમન કરવા માટે છે. પ્રભુ, મેં ઐશ્વર્યના મદથી છકીને આપનો અપરાધ કર્યો છે, કેમ કે હું આપની શક્તિ અને પ્રભાવથી બિલકુલ અજ્ઞાત હતો. પરમેશ્વર, આપ કૃપા કરીને મુજ મૂર્ખ અપરાધીનો અપરાધ ક્ષમા કરો અને એવી કૃપા કરો કે મારો ક્યારેય આવો દુષ્ટ અજ્ઞાનનો શિકાર ન બનવું પડે. સ્વયં પ્રકાશ, ઇન્દ્રિયાતીત પરમાત્મન, આપનો આ અવતાર એટલા માટે થયો છે કે જે અસુર સેનાપતિઓ કેવળ આપનું પોતાનું પેટ પોષવા જ લાગ્યા છે અને પૃથ્વી મોટા મોટા બોજરૂપ બની ગઈ છે, તેમનો વધ કરીને તેમનો ઉદ્ધાર થાય અને જે આપના ચરણોના સેવક છે, આજ્ઞાકારી ભક્તો અને અભ્યુદય થાય, તેમની રક્ષા થાય. ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. આપ સર્વના અંતર્યામી પુરુષોત્તમ તથા સર્વાત્મા વાસુદેવ છો. આપ યદુવંશીઓના એકમાત્ર સ્વામી, ભક્ત વત્સલ અને સર્વના ચિત્તને આકર્ષક કરનારા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આપે જીવોની જેમ કર્મવશ થઈને નહીં, સ્વતંત્રતાથી પોતાના ભક્તો તથા તેમની ઈચ્છા અનુસાર શરીર સ્વીકાર કર્યો છે. આપનું આ શરીર પણ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. સર્વ કાંઈ આપ જ છો, સર્વના કારણ છો અને સર્વના આત્મા છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન, મારા અભિમાનનો અંત નથી તથા મારો ક્રોધ પણ ઘણો તીવ્ર છે અને મારા વશમાં નથી. જ્યારે મેં જોયું કે મારો યજ્ઞ તો નષ્ટ કરી દેવામાં આવ્યો છે, ત્યારે હું મુસળધાર વર્ષા અને વંટોળિયા દ્વારા સંપૂર્ણ વ્રજનો નાશ કરવા તૈયાર થયો. પરંતુ પ્રભુ, આપે મારા પર
ઘણો અનુગ્રહ કર્યો. મારો પ્રયત્ન વ્યર્થ થવાથી મારું અભિમાન જળ મૂળમાંથી ઉખડી ગયું. આપ મારા સ્વામી છો, ગુરુ અને મારા આત્મા છો. હું આપના શરણે છું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે ભગવાને સ્મિત હાસ્ય કરતા મેઘ જેવી ગંભીર વાણીથી ઇન્દ્રને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, ઇન્દ્ર, તમે ઐશ્વર્ય અને ધન સંપત્તિની થી સંપૂર્ણપણે મદાત થઈ ગયા હતા. તેથી તમારા ઉપર અનુગ્રહ કરવા માટે જ મેં તમારો યજ્ઞ ભંગ કર્યો છે. આ એટલા માટે કર્યું કે હવે તમે મારું સદા સર્વદા સ્મરણ રાખી શકશો. જે ઐશ્વર્ય અને ધન સંપત્તિના મદથી અંધ થઈ જાય છે, તે એ નથી જોતો કે કાળ સ્વરૂપ પરમેશ્વર જેવો હું હાથમાં દંડ લઈને તેના માથા ઉપર બેઠો છું. હું જેના પર અનુગ્રહ કરવા ઈચ્છું તેને ઐશ્વર્ય ભ્રષ્ટ કરી દઉં છું. ઇન્દ્ર, તમારું કલ્યાણ થાઓ. હવે તમે તમારી રાજધાની અમરાવતીમાં જાઓ અને મારી આજ્ઞાનું પાલન કરો. હવે ક્યારેય અભિમાન કરશો નહીં. નિત્ય નિરંતર મારી સાનિધ્યનો, મારા સંયોગનો અનુભવ કરતા રહેજો અને પોતાના અધિકાર પ્રમાણે યોગ્ય રીતે મર્યાદાનું પાલન કરજો. પરીક્ષિત, ભગવાનના આ પ્રમાણે આજ્ઞા આપી જ રહ્યા હતા. તે જ વખતે મનસ્વીની કામધેનુએ પોતાના સંતાનો સાથે ગોપવેશધારી પરમેશ્વર શ્રી કૃષ્ણની વંદના કરી અને તેમને સંબોધીને કહ્યું. કામધેનુએ કહ્યું, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ યોગેશ્વર છો. આપ સ્વયં વિશ્વ છો, વિશ્વના પરમ કારણ છો, અચ્યુત છો. સંપૂર્ણ વિશ્વના સ્વામી એવા આપને અમારા રક્ષણના રૂપમાં પ્રાપ્ત કરીને અમે સનાથ થઈ ગયા છીએ. આપ જગતના સ્વામી છો, પરંતુ અમારા તો પરમ પૂજ્ય આરાધ્ય દેવ છો. પ્રભુ, ઇન્દ્ર ભલે ત્રિલોકના ઇન્દ્ર બને, પરંતુ અમારા ઇન્દ્ર તો આપ જ છો. તેથી આપ જ ગાયો, બ્રાહ્મણો, દેવતાઓ તથા સાધુજનોની રક્ષા માટે અમારા ઇન્દ્ર થઈ જાઓ. તમે ગાયો, બ્રાહ્મણોની પ્રેરણાથી, બ્રહ્માજીની પ્રેરણાથી આપને અમારા ઇન્દ્ર માનીને અભિષેક કરશું. વિશ્વાત્મન, આપે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતાર ધારણ કર્યો છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ આમ કહીને કામધેનુએ પોતાના દૂધથી અને દેવ માતાઓની પ્રેરણાથી દેવરાજ ઇન્દ્રએ ઐરાવતની સૂંઢ દ્વારા લાવાયેલી આકાશ ગંગાના જળથી દેવર્ષિઓની સાથે યદુનાથ શ્રી કૃષ્ણનો અભિષેક કર્યો અને તેમને ગોવિંદ નામથી સંબોધન કર્યો. તે વખતે ત્યાં નારદ, તુંબક તથા ગંધર્વો, વિશ્વધરો, સિદ્ધો અને ચારણો પણ પહેલાથી જ આવી ગયા હતા. તેઓ સમસ્ત સંસારના તાપને મિટાવી દેનારા ભગવાનના લોકોના દોષને હરનાર યક્ષનું ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદમગ્ન થઈને નૃત્ય કરવા લાગી. મુખ્ય દેવતાઓ ભગવાનની સ્તુતિ કરીને તેમના ઉપર નંદનવનના પુષ્પોથી વૃષ્ટિ કરવા લાગ્યા. ત્રણેય લોકોમાં પરમાનંદનું પૂર આવ્યું અને ગાયોના થાનમાંથી આપમેળે જ એટલું બધું દૂધ નીકળ્યું કે પૃથ્વી ભીની થઈ ગઈ. નદીઓમાંથી વિવિધ રસોનું પૂર આવ્યું. વૃક્ષોમાંથી મધુધારા વહેવા લાગી. ખેડ્યા વિના વાવ્યા વિના પૃથ્વીમાંથી અનેક પ્રકારની વનસ્પતિઓ અને અન્ન પેદા થઈ ગયું. પર્વતોમાં છુપાયેલા મણિ માણેક સ્વયં બહાર આવી ગયા. પરીક્ષિત, શ્રી કૃષ્ણ ભગવાનનો અભિષેક થવાથી જે જીવો સ્વભાવે જ ક્રૂર છે તે પણ વેર રહી થઈ ગયા. તેમના પણ મિત્રતાનો ભાવ પેદા થઈ ગયો. ઇન્દ્ર, આ પ્રમાણે ગાયો અને ગોકુલના સ્વામી શ્રી ગોવિંદનો અભિષેક કર્યો અને તેમની આજ્ઞા લઈને દેવતાઓ વગેરે સાથે સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દસમ સ્કંદે પૂર્વાર્ધે ઇન્દ્રતુતિ નામ સપ્તવિંશો અધ્યાયઃ
10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત ઇન્દ્ર સ્તુતિ નામનો 27મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી ગોવિંદ દેવજી કી જય.